લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી શ્રી રબારી સાહેબ દ્વારા ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આમ તો ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી તરીકે નિયંત્રણ અધિકારીઓ હોય જ છે અને સત્તાધીશો દ્વારા પેટા વિભાગીય અધિકારીઓની ઉમેદવારો માટે ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે. આમ છતાં ચૂંટણી દરમિયાન પ્રજામાં શાંતિનું વાતાવરણ જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવતી હોય છે. આ અંતર્ગત થાનગઢ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી શ્રી રબારી સાહેબ દ્વારા એક બેઠકમાં પ્રજામાં સમજ ઊભી કરવા માટે બોલાવવામાં આવી હતી. શ્રી રબારી સાહેબે ઉપસ્થિતોને સમજ આપી હતી કે ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તેમજ આગેવાનો પહેલ કરી કોઈ અગમ્ય કારણસર વાતાવરણ બગડે નહીં તથા કોઈ કારણસર ગેરકાનૂની પ્રવૃત્તિ કરે નહીં તે માટે કાળજી રાખે અને રખાવે. આથી ગુનાઓ નોંધવાનું નિવારી શકાય અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. આ બેઠકમાં અંદાજે 100 જેટલા આગેવાનો તથા જુદા જુદા વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા. આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે થાનગઢ નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એ ચૂંટણીના અનુલક્ષીને ઉમેદવારો અલગ અલગ જગ્યાએથી તેમના ઉપરાંત જે પણ સામાજિક આગેવાનો છે અને જે અલગ અલગ વિસ્તારના જે વ્યક્તિઓ છે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મૂળ મિટિંગનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ પણ ચૂંટણીના સમય દરમિયાન કોઈ દ્વારા MCC જે છે એને કોઈ ભંગ કરવામાં ના આવે, સાથે સાથે બીજી કોઈ પણ પ્રકારની જે આપણે અંદરની દુશ્મનાવટ કે અંદર વૈમનસ્ય ઊભું થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં ન આવે અને જે પણ આગેવાનો છે એમના દ્વારા એક એવી જે છે પહેલ કરવામાં આવે કે વિસ્તારમાં ચૂંટણીલક્ષી કોઈ પણ ગુનાઓ ના બને, કોઈ માથાકૂટ ના થાય કે જેથી કરીને ભવિષ્યમાં પણ ચૂંટણી સમય દરમિયાન આવી કે માથાકૂટ થયેલી અથવા કોઈ ગુના દાખલ થતા હોય તો એ અટકાવી શકાય અને એક રીતે સામાજિક સૌહાર્દ ઊભો થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું આયોજન થાય એના માટે થઈને ઉમેદવાર અને આગેવાનોનું એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું. ફરી એકવાર થાનગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વતી અમે ચૂંટણીલક્ષી જેટલા પણ દિવસો છે ચૂંટણી દરમિયાન આ તમામ વ્યક્તિઓને, તમામ નાગરિકોને એક વિનંતી છે કે પોતાની જે પણ ચૂંટણીની ગાઈડલાઇન છે એનું પાલન કરે અને ચૂંટણી છે એ શાંતિપૂર્ણ રીતે તેનો જે છે એ પૂર્ણ કરે અને કોઈ પણ રીતની કોઈ વિવાદ ઊભો ન થાય એના માટે તેને પોતાનું યોગદાન આપે.